ડાયાબિટીસ, વજન ઘટાડવામાં, વાળ અને સ્કિન માટે તો ઉત્તમમાં ઉત્તમ આ લીમડો આપણે ફક્ત દાળ શાકના વઘારમાં કે ચેવડાના વઘારમાં યુઝ કરતા હોઈએ છીએ. પણ મીઠા લીમડાના વધુમાં ફાયદા આપણે કઈ રીતે લઈ શકીએ તેના માટેની આજની રેસીપી છે ફ્રેન્ડ્સ. પણ દાળ શાક કે ચેવડામાં જો લીમડાનું પાંદડું આવી જાય ને તો બાળકો આખું ખસેડી દે છે અને તેને ખાતા નથી. આપણે ઘણી વખત ચટણીમાં તો તેને યુઝ કરી લઈએ છીએ, પણ વધુમાં આપણે તેનો ફાયદો મેળવવા માટે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ દિવાળી સ્પેશિયલ મીઠા લીમડાનો મુખવાસ. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા 1 કપ ભરીને વરિયાળી લીધી છે. વરિયાળી અંદર આપણે 1 ચમચી સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરવાની છે અને 2 ચમચી જેટલું પાણી ઉમેરીને આ રીતે સરસ આપણે હળદર મીઠાથી વરિયાળીને કોટ કરી દેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ વરિયાળી આપણે રેગ્યુલર વરિયાળી આવે છે તે જ લીધી છે, પણ તમે લખનવી વરિયાળી પણ લઈ શકો છો. બંને વરિયાળી જે મળે એમાંથી તમે એકનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે હળદર મીઠાથી કોટ થઈ જાય ને પછી તેને સરસ ફેલાવી દેવાની છે આ રીતે થાળીમાં, અને આપણે તેને 1 થી 2 કલાક પંખા નીચે રાખીશું. અને સારો એવો તડકો આવતો હોય ને તો 1 કલાકમાં સરસ ડ્રાય થઈ જશે. તો હવે આપણે બીજો આ પ્લેટની અંદર આ રીતના 1 કપ ભરીને સફેદ તલ લીધા છે. જો અહીંયા ફ્રેન્ડ્સ તમારે તલને પીળા કરવા હોય ને તો તમારે હળદર પાવડર સાથે ઉમેરવાનું, પણ આપણે એમનેમ વ્હાઈટ જ રાખવા છે. એટલે સ્વાદ અનુસાર આપણે નમક અને 2 ચમચી જેટલું પાણી ઉમેરેલું છે. પાણી વધારે નહીં ઉમેરી દેવાનું ફ્રેન્ડ્સ. આ રીતે 2 ચમચી જેટલું પાણી ઉમેરીને આપણે મીઠાને સરસ આ રીતે તલ સાથે મિક્સ કરી દેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો. પછી આપણે તેને પ્લેટમાં સરસ ફેલાવી દેવાનું છે. આ મુખવાસ ફ્રેન્ડ્સ એટલો સરસ ચટપટો બનીને તૈયાર થશે, મોટા વડીલો તો ખાશે પણ નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે અને મીઠા લીમડાના ફાયદા આપણે મેળવી શકશું. આ મુખવાસ બજારમાં ખૂબ મોંઘો મળતો હોય છે, પણ ઘરે આપણે તેને રિઝનેબલ એવી પ્રાઇસમાં તૈયાર કરી શકીએ છીએ અને એકદમ ચોખ્ખો. તો તલ અને વરિયાળીને આપણે 2 કલાક માટે પંખા નીચે કોરા થવા માટે રાખી દીધા હતા. તડકે રાખો તો ફટાફટ થઈ જાય છે. તો મળીએ ફ્રેન્ડ્સ 2 કલાક પછી. તો તમે જોઈ શકો છો 2 કલાક પછી આપણી વરિયાળી અને તલ સરસ એકદમ ડ્રાય થઈ ગયા છે. આ રીતના તમે જોઈ શકો છો. જો એવું લાગે કે તલ વરિયાળી હાથ ઉપર ચીપકે છે, પાણીનો ભાગ લાગી રહ્યો છે, તો તમારે શું કરવાનું, વધુ થોડી વાર માટે સૂકવવા માટે રાખી દેવાના. તો હવે ગેસ ઉપર જાડા તળિયાવાળું વાસણ રાખીશું અને તેની અંદર આપણે આ રીતના તલ ઉમેરી દેવાના છે અને તલને આપણે આ રીતે ચલાવતા જઈને શેકવાના છે. પહેલાં થોડી વાર માટે 2 થી 3 મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખવાની, પછી મીડિયમ કરી દેવાની. મીડિયમ ફ્લેમ ઉપર 10 મિનિટ જેટલો સમય લાગશે આ તલને શેકાતા. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તલ છે તે સરસ પોપકોર્નની જેમ ફૂટશે. તો આ રીતે તેને ચલાવતા જ જવાનું છે અને સરસ આપણે તલને શેકી લેવાના છે. આ રીતે તલ શેકવાથી તેની અંદર સરસ મીઠું ચડી જશે અને તલ સરસ એવા ક્રિસ્પી બની જશે, જેથી ખાવામાં પણ ખૂબ સરસ ટેસ્ટી લાગશે અને સોફ્ટ પણ સરસ થઈ જશે તલ. તો તલ શેકાય છે ને ફ્રેન્ડ્સ, ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. આ ચેનલ ઉપર આપણે આવા જ દિવાળી સ્પેશિયલ વિડીયો બનાવીએ છીએ ફ્રેન્ડ્સ, તો જરૂરથી તે વિડીયો પણ તમે જોજો. તો અહીંયા જોઈ શકો છો તલ સરસ શેકાઈ ગયા છે. તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું અને તેને થોડી વાર માટે ઠંડા થવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે તે જ પેનની અંદર વરિયાળીને પણ શેકી લેવાની છે. મીડિયમ ફ્લેમ રાખવાની, ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બળે નહીં તે રીતે જ આપણે વરિયાળી શેકવાની છે. વરિયાળી આપણે એમનેમ ખાઈને તો નથી ભાવતી, પણ આ રીતે ફ્રેન્ડ્સ મુખવાસની અંદર ઉમેરીને તમે વરિયાળી ખાશો ને એટલે તેના ભરપૂર ફાયદા તમને મળશે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે જોયું હશે કે મોઢામાંથી દુર્ગંધ આવે છે, તો વરિયાળી છે તે દુર્ગંધ પણ દૂર કરે છે. તો આ રીતે આપણે તેને ચલાવતા જ જવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ 5 મિનિટ જેટલો સમય લાગશે. 5 મિનિટમાં જ વરિયાળી પણ સરસ ક્રિસ્પી થઈ જશે. અહીંયા ધ્યાન રાખવાનું કે વરિયાળી બળી ન જાય. જો બળી જશે ને તો તે કડવો ટેસ્ટ કરશે, એટલે આપણે આ રીતે સરસ તેને શેકતા જવાનું છે. આ મુખવાસના અઢળક ફાયદા છે, જે સ્કિન ગ્લો કરે છે, ખરતા વાળ અટકાવે છે અને ડાયાબિટીસ પેશન્ટ માટે પણ ઉત્તમમાં ઉત્તમ છે આ મુખવાસ. તો અહીંયા તમે જોઈ શકો છો વરિયાળી પણ સરસ શેકાઈ ગઈ છે. તેને પ્લેટમાં કાઢી લેશું અને ઠંડી થવા દેશું. તો હવે લઈ લેશું આપણું મુખવાસનું મેઇન વસ્તુ, તે છે આ મીઠો લીમડો. મીઠો લીમડો જનરલી આપણે દાળ શાકની અંદર જ વાપરતા હોઈએ છીએ વઘાર માટે. એ 2-3 પાંદડા નાખતા હોઈએ છીએ. મીઠો લીમડો છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગુણકારી એટલો છે કે ફ્રેન્ડ્સ આના ફાયદા અઢળક છે. જે ડાયાબિટીસ પેશન્ટ છે તેને તો ખૂબ જ ઉપયોગી થવાનો છે આ મીઠો લીમડો. તો અહીંયા લીમડાને આપણે જ્યારે લઈ આવ્યા ત્યારે સરસ ધોઈને કોરો કરી લીધો છે. મીઠા લીમડાની અંદર પાણીનો ભાગ ન રહે તે રીતે આપણે તેને ધોઈને સરસ સૂકવી દેવાનો છે. હવે આ રીતે તેને લાંબી લાંબી સ્ટ્રીપમાં કટ કરી લેવાનું છે. ઝીણો ઝીણો સમારવાનો છે, જેથી કોઈને ખબર ન પડે કે આપણે મીઠો લીમડો ખાઈ રહ્યા છીએ. જે લોકોને ડાયાબિટીસ છે, વજન વધારે છે, તેના માટે તો મીઠો લીમડો ઉત્તમમાં ઉત્તમ કહેવાય છે. મીઠો લીમડો છે તે ત્વચાને લગતા રોગોમાં પણ ફાયદો આપે છે. તો અહીંયા આપણા પાંદડા બધા કટ થઈ ગયા છે. તો હવે તેને આપણે શેકવાના છે. તો તેના માટે ફરી તે જ પેનની અંદર આપણે 1 ચમચી ઘી ઉમેરશું
આ રીતે ઘીમાં પાંદડા શેકવાથી તેનો સરસ ગ્રીન કલર જળવાઈ રહે છે અને પાંદડા સરસ શેકાઈને ક્રિસ્પી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો સરસ એવા પાંદડા શેકાઈ રહ્યા છે અને તેનો કલર પણ જળવાઈ રહ્યો છે. આ રીતે 5 મિનિટ જેટલો સમય લાગશે અને 5 મિનિટની અંદર જ મીઠો લીમડો છે તે સરસ ક્રિસ્પી થઈ જશે. આ રીતે ફ્રેન્ડ્સ, તમે બાળકોને ખવડાવશો ને મીઠો લીમડો તો તેને ભરપૂર ફાયદા મળવાના છે. અને આ મુખવાસ ટેસ્ટમાં પણ એટલો સરસ બેસ્ટ બનશે. એવું નથી કે આપણે તેને મીઠા લીમડામાંથી બનાવીએ છીએ એટલે લીમડાનો ટેસ્ટ આવશે, એવું નથી ફ્રેન્ડ્સ. આનો સ્વાદ એકદમ લાજવાબ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. માર્કેટમાં આ મુખવાસની પ્રાઇસ ખૂબ જ વધારે હોય છે, પણ ઘરે તમે આસાનીથી ખૂબ ઓછા ખર્ચમાં એકદમ ચોખ્ખો મુખવાસ તૈયાર કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને પાંદડા પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. આ રીતે હાથેથી તમારે પાંદડું થોડું ઠંડુ થાય ને પછી આ રીતના ચેક કરવાનું. તમે જોઈ શકો છો પાંદડા સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે એક મોટું વાસણ લઈ લેવાનું છે. તેની અંદર આપણે તલ જે શેકેલા તે ઉમેરી દઈશું અને આ રીતે તેને ચાળીને ઉમેરવાનું, જેથી તેની અંદર નમક કે હળદર કાંઈ હોય તે બધું નીકળી જાય. તો આ રીતે આપણે તલ વરિયાળીને ચાળીને મોટા બાઉલની અંદર ઉમેરી દીધું છે. સાથે જ મુખવાસનો સ્વાદ 100 ગણો વધી જાય તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધી છે ધાણાદાળ. ધાણાદાળ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો. જેટલા તલ વરિયાળી છે એટલી જ આપણે ધાણાદાળ લીધી છે અને તે જ કપ ભરીને આપણે મીઠો લીમડો લીધો છે. મીઠા લીમડાનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો. તો બધી વસ્તુ સરસ ફ્રેન્ડ્સ આપણે અહીંયા મિક્સ કરી લીધી છે. આ રીતે મુખવાસ બનાવશો ને એટલે બાળકો પણ આસાનીથી મુખવાસ ખાશે. બાળકોને તો ખૂબ જ પ્રિય થઈ જવાનું છે અને મીઠા લીમડાના ગુણ પણ એટલા મળશે ફ્રેન્ડ્સ. તો જરૂરથી એકવાર આ રીતે તમારા બાળકો માટે મીઠા લીમડાનો મુખવાસ ટ્રાય કરજો. જો ફ્રેન્ડ્સ તમને ડાયાબિટીસ હોય ને તો તમારે આ વસ્તુ નહીં ઉમેરવાની, પણ તમે આ રીતે ડ્રાય મુખવાસ ટ્રાય કરી શકો છો. ડાયાબિટીસ પેશન્ટ હોય તે, પણ જો તમને ડાયાબિટીસ નથી ને તો આ મુખવાસને વધુ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનાવવા માટે આપણે તેની અંદર 1 થી 2 ચમચી જેટલું ગુલકંદ ઉમેરવાનું છે. ગુલકંદ ઉમેરવાથી આ મુખવાસનો ટેસ્ટ કંઈક અલગ આવે છે, પણ તમને ડાયાબિટીસ હોય તો તમારે ગુલકંદ નહીં ઉમેરવાનું. તો આ રીતે હાથેથી ગુલકંદને મુખવાસની અંદર સરસ મિક્સ કરી દેશું. એકવાર ફ્રેન્ડ્સ આ રીતથી બનેલો મુખવાસ જરૂરથી ટ્રાય કરજો. જમ્યા પછી ફક્ત 1 થી 2 ચમચી જેટલો મુખવાસ ખાશો ને સ્કિનમાં ચમક આવશે અને ખરતાવાળ હશે તે પણ અટકી જશે અને તમે વેટ લોસ કરવા માગો છો તો તમારા માટે આ મુખવાસ ઉત્તમમાં ઉત્તમ છે. ડાયાબિટીસ પેશન્ટ માટે પણ આ મુખવાસ ઉત્તમ છે, પણ તમારે ગુલકંદ વગરનો મુખવાસ ટ્રાય કરવાનો છે. તો આપણો મુખવાસ બનીને રેડી છે. જો તમે ગુલકંદ ઉમેરેલું છે ને ફ્રેન્ડ્સ તો આ મુખવાસ તમારે ફ્રીજની અંદર સ્ટોર કરવાનો, જેથી તે ક્રિસ્પીનેસ જળવાઈ રહે. પણ જો તમે ગુલકંદ નથી ઉમેરતા તો એરટાઈટ ડબ્બાની અંદર ભરીને તમે તેને ફ્રીઝ વગર 6 થી 7 મહિના સુધી બહાર રાખશો તો પણ મુખવાસ જરા પણ ખરાબ નહીં થાય. એનો એ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો એકવાર ફ્રેન્ડ્સ આ રીતથી મુખવાસ જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. પણ એક વાતનું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, તમે ડાયાબિટીસ પેશન્ટ છો તો તમે ગુલકંદ વગરનો જ મુખવાસ યુઝમાં લેજો, તો જ તમને ફાયદો થશે. તો મળીશું નવા વિડીયો સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો ફ્રેન્ડ્સ.